હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. 8:30 વાગી ગયું છે. મેં ખાલી હજી રસોઈ જ કરી છે, બધું કામ ઘરનું બાકી છે. પણ મને થયું કે ચાલ ને આવું મસ્ત વાતાવરણ છે તો આપણે પેલા વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો અમે જો અહીંયા આગાસી ઉપર આવી ગયા છે. એટલું લીલું લીલું છે વાતાવરણ છે ને ઉપર આકાશમાં વાદળા છે ને વરસાદ તો આકડી એક રેડો નાખીને વયો ગયો એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. અને નરેશ પણ મારી સાથે આવી ગયા છે અગાસી ઉપર. હેલો, તો ગુડ મોર્નિંગ. આજે પણ મારે સવારે મોડું થઈ ગયું છે. બધાને ઉઠવામાં મોડું થાય, મારે આજે સુવામાં મોડું થઈ ગયું હતું સવારે. તો એવું છે, હવે થોડીક વારમાં હું સુઈ જવાનું છે. થોડાક દિવસ પહેલા આપણા એક વિડીયોમાં કોકની કોમેન્ટ આવી હતી કે તમારા ગામમાં જો સિમેન્ટની ફેક્ટરી છે કે બંધ થઈ ગઈ. એટલે બંધ તો થઈ ગઈ છે ક્યારની, પણ છે કે હાવ પડી ગઈ. હાવ પડી નથી ગઈ ને. એ સિમેન્ટ ફેક્ટરીનું નામ કામદાર સિમેન્ટ છે. કામદાર સિમેન્ટ ખબર હતી તમને? હા, મને તો ખબર નથી. હું તો ત્યારની આવી ગામમાં ત્યારની તો બંધ પડેલી છે. પણ આમ સરસ લાગે છે. જો ઘણો ટાઈમ થી બંધ છે. હવે તો ચાલુ નહીં થાય. ચાલુ બંધ કન્ડિશનમાં છે એકદમ. હાવ તો જો રે, આ છે આપણી સિમેન્ટ ફેક્ટરી અમારા ગામની. બરોબર, હાલો તો હવે અત્યારનું શું કામ કરવાનું છે? બસ જો અત્યારે છે ને આપણી ઘેર મહેમાન આવ્યા છે. તો બધાને આગળના વિડીયોમાં ખબર પડી જ ગઈ. તો મહેમાન છે ને મારા માટે એક સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યા છે. હવે શું ગિફ્ટ લઈને આવ્યા છે ને તો તમારા વિડીયોમાં આગળ જોવો ને ત્યારે ખબર પડી જશે. તો તમે પણ કહેજો કે શું ગિફ્ટ લઈને આવ્યા છે મારા માટે. દ્રાક્ષના વેલામાં છે ને તમે જ્યાં નજર કરો ને ત્યાં ઝીણી ઝીણી દ્રાક્ષ ફૂટી છે. બહુ મસ્ત છે. આપણા ફળિયામાં છે ને આમ ગ્રીનરી થઈ ગઈ છે. આખા ફળિયામાં થઈ ગઈ છે દ્રાક્ષનો વેલો. જ્યાં નજર કરો ને ત્યાં તમને જો નકરી દ્રાક્ષના લુરખા ઝીણા ઝીણા દેખાય. જો આ બધે કુપણ ફૂટી છે દ્રાક્ષના લુરખાની, દેખાય? પછી આ આવે છે ને મોટી થાય ને પછી મજા આવશે ખાવાની. મોટી થવા દેહો તો મોટી તો થાય જ ને. આપણે ક્યાં આડીએ? જો અહીંયા જો આમ પેલા આવું આવે પછી એમાંથી જાવી જી. છોકરા ખાતા હોય તો જો બાકી ન હોય ને ત્યાં ને ત્યાં જ ખાઈ જાય. ખાટે ખાટી હોય ને ત્યાં. દિત્યાનું કામ શું છે ખબર છે તમને? જો દિત્યાને અહીંથી એક પાન તોડી પછી અહીંયા લુરખા અહીંયા આવે ને દ્રાક્ષના, એમાંથી એક દ્રાક્ષ તોડી પાન બનાવીને ખાઈ જાય. ઈ ને યુગ બે બેઠા બેઠા એવું જ કામ કરે. આપણી નજર ચુકાવી અને અહીંયા હંતાઈને પછી અહીંયા ઓલી દ્રાક્ષની ઝાડી જેવું આવી જાય ત્યાં હંતાઈને બેઠા બેઠા ખાતા હોય. આપણે તો પૂછે કે દિત્યા તો જવાબ દે નહીં. પછી ખબર પડે ને તો એમ કે અમે તો પાન બનાવીને ખાતા. જો મહેમાન આપણા ઉઠી ગયા છે. ઘણો ટાઈમ થી આપણે સુતા હતા, વહેલું ઉઠાયેલા. તો ચાલો આપણે જે ગિફ્ટ ની વાત કરતા હતા ને તો અતુલભાઈ હવે ઉઠી ગયા છે તો આપણને ગિફ્ટ આપી દેશે. શું ગિફ્ટ છે એ જોઈ લો તમે. બહુ મોટું ગિફ્ટ છે ભાભી માટે. હું લઈને આવ્યો 50 કે થઈ ગયા ને એટલે લ્યો. આવું બધું શું હોય છે ગિફ્ટમાં? આપણે તો લઈ લઈએ જોઈએ. હવે ઓ જોઈ લ્યો, આમાં ગિફ્ટમાં નકરા કપડાનો ઢગલો કરીને દીધો છે મને કે હવે આ ધોઈને ઇસ્ત્રી કરીને પાછા આપી દેજો. આવું ગિફ્ટ હોય તમે નીચે કોમેન્ટ કરીને કહેજો. ચાલો તો અત્યારે 10:15 જેવું વાગી ગયું છે ને દિત્યાને ભણવાનો ટાઈમ થઈ ગયો છે ને જો દિત્યા થઈ ગઈ છે રેડી. તો દિત્યા મૂકી જાવ કે હું? ભૂમિ જાય છે. જો ભૂમિને જવું છે આંગણવાડી તો એના ભેગી આલી જા. કાકા તેડી જાય ચોકલેટ લઈને જા. તો આજે દિત્યા છે ને અતુલ આવ્યો ને તો એમ જ કે કોઈના ઘરના સભ્યો કોઈ મૂકવા ન આવે, અતુલ એક જ મૂકવા આવે. બાકી કે હું ભણવા નહીં જાઉં. તો ફરજિયાત હવે અતુલ ને છે ને મૂકવા માટે ધક્કો થશે. ચાલો તો જો દિત્યા બેન ને છે ને ધરાર અતુલ ને ધક્કો કરાવ્યો, બરાબર કર્યું. દિત્યા ને કરાય બેઠો બેઠો નકરો આરામ જ કરતો હતો. તો દિત્યા કે હાલો કાકા તમે જ મને મૂકી જાવ. એટલે બરાબર જોઈ તો છે ને આંગણવાડી. ચાલો તો જો અતુલ આપણે ગિફ્ટ લઈ આવ્યો તો એના 2 છબલા ભરાણા છે. આજે ધોવાના બાકી છે ને એટલા છે ને મેં ધોઈ લીધા છે. અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે ને મશીનમાં સુકવવા જોઈએ કપડા. એટલે ફટાફટ હવે 2 છબલા છે ને આપણે ધોઈ નાખીએ. બરાબર ને? બરોબર. ચાલો તો અત્યારે છે ને 11 જેવું વાગી ગયું છે ને આપણા કપડા ઓલમોસ્ટ ધોવાઈ ગયા છે ને આજે છે ને આપણે એક દોરી જો ભરાઈ ગઈ છે કપડાથી. કેમ કે આજે છે ને અતુલના કપડા વધારે હતા. રાજકોટ અહીંયા ભેગા કર્યા છે ને મારા હાટુ. બધાય કપડા જો મેં ધોઈને ખાન દોરીએ સૂકવી દીધા છે ને હવે આપણે કચરા પોતા કરવાના બાકી છે. હજી તો આપણે માંડ કપડા સૂકવી લીધા હતા 10-15 મિનિટ થાય ને ત્યાં જો વરસાદ માંડ્યો આવવા. આપણે અહીંયા દોરીએ બધાય કપડા સૂકવાતા ને બધાય કપડા પાછા લેવા પડ્યા. કેમ કે માંડ આપણે કપડા સુકાવ્યા હતા મશીનમાં. વરસાદ આવવા માંડ્યો ને એટલે આપણા પછી કપડા ભીના થઈ જાય ને. તો એક દોરી જો ઢારિયામાં બાંધેલી છે અને બીજા કપડા છે ને અહીંયા નાખી દીધા છે. તો હવે આ વરસાદ રહી જાય ને તો સારું. કેમ કે કપડા છે ને મીંદડીના બચ્ચાની જેમ ફેરવીએ છીએ અહીંથી વાથી વાને. તો થોડીક વાર વરસાદ રહી જાય ને તો આપણા કપડા છે ને સુકાઈ જાય. પણ નહીં રહે. મને એવું લાગે છે કે વરસાદ ચાલુ જ રહે એટલે આપણે કપડા છે ને ઘરમાં દોરી બાંધીને પછી ત્યાં સૂકવી દીધા છે. ચાલો તો ત્યારે 12 જેવું વાગી ગયું છે ને આપણે જો નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રી અને વરસાદ પણ રહી ગયો છે. કપડા લઈ લીધા અને સૂકવી દીધા ને અંદર ઘરમાં તો વરસાદ રહી ગયો. અતુલ તાર કપડાને તો બહુ કરી. અને આ જો અતુલ છે ને અત્યારે ડોક્ટર પાસેથી દવા લઈને આવ્યો. શું થયું છે? શરદી ને આદરીમાં આવ્યો ને આવું બધું થઈ ગયું. આદરીમાં આવે એટલે તને વાતાવરણ નથી ફાવતું? મન નો ફાવે. મને રાજકોટ નું વાતાવરણ ફાવે ભાઈ, આદરી નો ફાવે. તો અત્યારે વહી જવાનું છે કે હવે ધક્કો ખાય?
કપડા હુકાય આવતું ન હોય વાતાવરણ તો અહીં નો રહેવાય માણસ. કપડા હુકાય મસી. એને હવે કપડાનું બાનું સારું મળી ગયું, કેમ કે કપડા તો 2-3 દી સુધી સુકાવાના નથી, એટલે કપડાનું બાનું કરીને રોકાઈ લે. કેમ કે કપડા તો એને લઈ જવા નથી. સવારે તો મને એમ કીધું હતું કે આ કપડા મારે લઈ જવા નથી, અહીંયા જ રાખવાના છે. ઈ નવા લેવાના છે 100K પછી નવા કપડા લઈ દે ને એટલે 100K તો મારે હમણાં જ થઈ જવાના છે, રક્ષાબંધન આવશે પહેલા થઈ જવાના છે. હમણાં જ મારે નવા કપડા લેવાના છે. વાંધો નહીં, તો બીજું હું મારે લેવાના છે, પણ પૈસા જરાક આવી જાય ને ખાતામાં પછી આપણે પણ શોપિંગ કરી લેવું. તો અમને તારે શરદી નું ઉધરસ ને ચેપી રોગ છે એ અમને ચોટાડતો નહીં હો. દૂર રહેજે. ઉપર જો એક રૂમ છે ને ત્યાં જ અતુલ ને રહેવાનું છે. આદરીમાં જ આ રોગ આવ્યો. હું અહીંયા જોયું 5 જણાને આ જ વાંધો હતો. 5 જણાનો ઓલા પાસે ફોન આવ્યો કે ગળામાં દુખે ને આમ છે ને બધાને આ જ વાંધો હોય. આદરીમાં પ્રોબ્લેમ છે આ. નહીં, અમારા ઘરમાં કોઈને કઈ વાંધો નથી. તું હવે ચેપી રોગ લઈને આવો. જો હવે અમને શરદી ઉધરસ થાય ને તો નામ તારું આવશે. અતુલ અત્યારે તો ખાલી ઉધરસ જ છે, પણ એને ડોક્ટરે દવા જોઈ લ્યો કેટલી આપી છે. આટલી બધી દવા આપી છે, મુઠ્ઠી ભરાય એટલી દવા કેમ આપી? મારા દોસ્તા છે એટલે એડવાન્સમાં આપી દીધી બધી એને દવા. મને કીધું કે અહીંયા તારા ભાભીને ને એને બધાની બીમારી વધારે હોય એટલે તને આપે રોગ પ્રતિકારક માટે. તને અહીંયા અમારા સબસ્ક્રાઇબર મળી ગયા હતા કે સબસ્ક્રાઇબર છે ભાઈ ભાભીનો ડિસ્કાઉન્ટ છે 10 રૂપિયાનું. જો તું જ્યાં ડોક્ટર પાસે દવા લેવા જાય ને ડોક્ટર પણ આપણા વિડીયો જોવે છે, આપણા સબસ્ક્રાઇબર છે. ચાલો તો અત્યારે 4:30 જેવું વાગી ગયું છે ને આપણે ઉઠી ગયા છીએ ને ઉઠીને નરેશ એવું ઉઠ્યા છે. બપોરના સુઈ ગયા હતા તો અત્યારે ઉઠ્યા છે. સવારે જમીને સૂતો તો એટલા માટે અત્યારે ભૂખ નથી લાગી, એટલે અત્યારે આપણે ખાલી ત્રોપા જ પીવાના છે. જલ્દીથી આપણે ત્રોપા પી લઈએ, પછી પાછું ઇમરજન્સી વાળું કામ છે એટલે જલ્દીથી ત્રોપો પીને કામ કરવા બેસી જઈએ. ચાલો તો 2 ત્રોપામાંથી ભાગ પાડી લીધો. 1 ત્રોપામાંથી જલપાએ અને દિત્યાએ થોડું થોડું પીધું છે અને એક મારા ભાગમાં એવો છે આખો. હવે જલપા જિંદગીમાં પહેલી વાર ત્રોપો તોડશે. પહેલી વાર નથી, કેટલી વાર તોડી દીધા, પણ તમે હુતા હોય કોઈ દી થોડું જોયું તમે. હવે હા હાલે આગળ જોઈએ હો. જો ના પરફેક્ટ નો થયું ભાઈ, આ કામ પરફેક્ટ નો થયું. તમે નીચે કોમેન્ટ કરીને કેજો પરફેક્ટ થયું કે નહીં. આને પરફેક્ટ નો કહેવાય તો આને તમે શું કયો? નીચે કોમેન્ટ કરીને કહેજો પરફેક્ટ જ છે મારું કામ. જો કેવી મસ્ત તર નીકળી છે. થોડુંક નબળું કામ છે આમ. કાઈ નબળું નથી. ચાલો તો અત્યારે છે ને 5:45 જેવું વાગી ગયું છે અને મેં છે ને રસોઈમાં ચાલુ કરી દીધી છે, કેમ કે આજે છે ને આપણે ભજીયા બનાવવાના છે. અતુલ આવ્યો છે ને તો આપણે તો ખાધા જ છે હમણાં, બધી નવી વેરાયટી બનાવીને ખાઈ જ લીધું છે. તો અતુલ આવ્યો છે તો એ 2-3 દિવસ રોકાશે તો આપણે એને કંઈક નવીન કરીને ખવડાવીએ તો એને ભજીયા બહુ ભાવે. આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી દીધો છે. જો આ બધી વસ્તુ છે ને આપણે લઈ લીધી છે, મેથી, ધાણા, મરચાં, અજમા અને બટેટા અને ચિપ્સના ભજીયા કરવા તી. તો આ બધી વસ્તુ છે ને પેલા આપણે છે ને કટિંગ કરી લઈએ. અહીંયા આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી લીધી છે, અહીંયા દહીંની ચટણી સરસ મજાની બનાવી લીધી છે અને ખીચડી તો આપણે ગમે તે બનાવીએ હોય જ. ચાલો તો આપણે છે ને બધી તૈયારી કરી લીધી છે અને અત્યારે છે ને ઘડિયાળમાં 6:30 જેવું વાગ્યું છે. તો અહીંયા આપણે બટેટાની ચિપ્સ પાડી લીધી છે, અહીંયા કેળાના ભજીયા બનાવો તો એની ચિપ્સ પાડી લીધી છે, થોડી ડુંગળી સુધારી લીધી છે, પછી આદુ લસણ મરચાંની પેસ્ટ કરી લીધી છે અને અહીંયા બધા શાકભાજી છે ને અહીંયા બધા મેથી ને અજમાન, ધાણા ને મરચાં ને એવું બધું સુધારી લીધું છે. તો આપણે બધી પ્રિપરેશન થઈ ગઈ છે. આપણે લોટ પણ ચાળી લીધો છે. તો હવે છે ને ખાલી આપણે થોડી વાર પછી 7 વાગે ભજીયા બનાવવાનું ચાલુ કરી દેશું. બધા ગરમા ગરમ બનતા જશે ને ખાતા જશે. ચાલો તો કાલના મહેમાન આવ્યા છે તો મહેમાન ગતિ તો પૂરી જ નથી થતી. મહેમાનને તો ચાની બદલે જો અત્યારે દૂધ ભરી દીધું છે મમ્મીએ. ત્યાં દૂધ મળે છે અમારે ફૂલ બકરીનું કે અહીંયા જ પીવું? બકરીનું દૂધ હોય અમારે. બકરીનું દૂધ તો બહુ હેલ્ધી હોય. બકરી રાખી છે ને ડેલામાં બકરી બાંધી એક ખાવાનું કે છોડી મૂકવાની? એના છૂટી મૂકી દેવાની. તો ભાઈ પાવ ભાજી ને એવું જ ખાતી હોય ને જ્યાં રોડ પર બધું ભરતું હોય, કેમ કે ત્યાં તો કઈ ઝાડ તો ન હોય. પાણી 10 રૂપિયા આપ્યો પાણીપુરી ખાઈ આવે તો પછી એના દૂધમાં એવું જ હોય ને. ચાલો તો આપણે છે ને ધીમે ધીમે ભજીયા બનાવવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે 7 વાગી ગયા છે. દિત્યા કે મમ્મી મને ભૂખ લાગી એટલે કે કેળાના ભજીયા બનાવી દીધો. પેલા દિત્યા માટે આપણે કેળાના ભજીયાનો ઘાણો નાખી દીધો છે. જો અહીંયા આપણા કેળાના ભજીયા બને છે ને એક ઘાણું કાઢી લીધો. તો બધા એકારે કેળાના ભજીયા બનાવી લઈએ, પછી આપણે બટેટાની ચિપ્સના ભજીયા પણ બનાવી લઈએ, કેમ કે એ ગરમ ગરમ હોય તો મજા ન હોય, થોડા ઠડી જાય ને તો મજા આવે ખાવાની. તો ધીમે ધીમે આપણે ભજીયાનું કામ ચાલુ કરી દીધું છે. તો પેલા દિત્યાને જમવા બેસાડી દઉં. જો અહીંયા આપણે બીજો ઘાણું બટેટાની ચિપ્સનો બનાવવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત મજાની જો બને છે બટેટા પૂરી. કેળાના બની ગયા છે ને દિત્યા બેન જો અહીંયા લાઈવ ખાય છે. કેવા બન્યા છે? ચાલો તો હવે આપણે પાછું વચ્ચે લાઈટ વહી ગઈ હતી, આપણે થોડીક વાર સ્ટોપ કરી દીધું. તું દિત્યાને જમાડવી હતી એટલે હવે આપણે છે ને મરચાના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો અહીંયા આપણે મરચાના પટ્ટી ભજીયા કડકડિયા બનાવવાના છે. તો મરચાના ભજીયા બને છે. અહીંયા ડીશ ભરી હતી આપણે, પણ જો અહીંયા લોકો ઉભા માંડ્યા છે ખાવા. એટલી બધી ભૂખ લાગી ગઈ છે, ફૂલ ભૂખ લાગી આખી ભરી હતી એમાંથી અડધી થઈ ગઈ એટલે આદિત્ય અને બે કાકા દીકરી જો ચટ કરી ગયા. ચાલો તો 8 વાગી ગયા છે અને બધી જાતના ભજીયા બની ગયા છે. હવે આપણે મેથીના, અજમાના અને બનાવીએ છીએ અને અહીંયા બધા બેસી ગયા છે ગરમા ગરમ ભજીયા ખાવા માટે.
ચાલો તો હવે સવાર જેવું વાગી ગયું છે ને આપણે ભજીયા ઓલમોસ્ટ બની ગયા છે ને હવે જો આ એક છેલ્લો ઘણવો છે આપણે બીજું પેકેટ કિલો એકનું તોડ્યું છે 1 કિલો પેકેટ ખવાઈ ગયું છે અને એટલું બધા મારા હાથના ભજીયા ભાવી ગયા ડિસ્ટર્બ કરો માં શરદી ઉધરસ બધું વયું જાય કે અતે વય જ ઓલમોસ્ટ ગયું ભજીયા ખાધા ને એટલે શરદી ઉધરસ તાવ જે બધું હતું ને વયું ગયું કેમ કે મેથીના ને અજમાના ને ડુંગળીના આદુ લસણ બધું નાખીને આજ તો મસ્ત મજાના ભજીયા બનાવ્યા હતા અને માસીના ઘેર જો વાટકી વ્યવહાર કરીએ છીએ તો માસીના ઘેરથી વાટકી વ્યવહારમાં સેન્ડવિચ પણ આવી ગઈ છે એટલે ભજીયા અને સેન્ડવિચનો આનંદ બધા માણે છે અત્યારે ને હવે જો આપણો છેલ્લો ગણવો થાય છે પછી હું પણ જમવા બેસી જાઉં ચાલો તો મેં પણ જમી લીધું છે અને ઓલમોસ્ટ આપણે બધાએ જમી લીધું છે ને હવે જમીને પછી જે કામ કરવું પડે રસોડું સાફ કરવું ને પોતા કરવાનું વાસણ કરવું એ બહુ અઘરું પડી જાય ખાઈને કામ કરવું રસોડામાં જ્યાં નજર કરો ને ત્યાં તમને નકરા વાસણ ને હાવ ગંદુ દેખાય છે રસોડું તો અત્યારે છે ને આપણે આ બધું પ્લેટફોર્મ ને બધું ધોવું પડશે ને વાસણ છે ને બધા બહાર કાઢવા પડશે એ ખાઈને એ કામ કરવું બહુ અઘરું છે ચાલો તો અત્યારે 10 જેવું વાગી ગયું છે ને બધા જમીને જો અહીંયા બધા મંડળી જમાવી છે બધા બેઠા છે જો અહીંયા એક મોબાઈલમાં જોવે છે પછી મમ્મી જો અહીંયા બેઠા અહીંયા જો છે ને અતુલના વાળ વધી ગયા છે ને એટલે દિત્યા એને ચોટી વાળે છે કા દિત્યા એને વાળ છે ને આંખોમાં આવે છે જો સાચી વાત છે ખીજાણી જો દિત્યા ચાલો તો એવું બધું ચાલે છે ને હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ